ઓકે વિદ્યાર્થી મિત્રો, સવાલ નંબર 65મો. તમને રકમમાં મધ્યક આપ્યું છે ₹18, એટલે કે x બાર બરાબર ₹18 આપી દીધેલું છે મધ્યક. ખોટી આવૃત્તિ f શોધવાની છે. ચલો, ખોટી આવૃત્તિ f શોધવા માટે સૌથી પહેલાં કોલમ બનાવવી પડશે. તો વર્ગની કોલમ બનાવી દઉં છું. વર્ગની કોલમ 11 થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23, 23 થી 25. ત્યાર પછી આવૃત્તિ એફઆઈ એટલે કે બાળકોની સંખ્યા 7, 6, 9, 13, F 5 અને 4. સિગ્મા એફઆઈ કાઉન્ટ કરી નાખીએ. 7 ને 74, 13 અને 9 22, 22 અને 13 35, 35 અને 5 40 ને 40 ને 4 44. તો 44 વત્તા આ જે તમારો એફ આવે ને ચલ, એને અલગથી તમારે પ્લસ કરીને લખવાનો, એટલે 44 વત્તા એફ થઈ જાય. ચલો, આપણે ત્રીજી કોલમ બનાવવાની છે મધ્ય કિંમતની, એટલે કે એક્સઆઈની. 11 અને 13ની મધ્ય કિંમત આવે 12, 13 અને 15ની મધ્ય કિંમત આવે 14, 15 અને 17ની મધ્ય કિંમત 16, 17 અને 19ની મધ્ય કિંમત 18, 19 અને 21ની મધ્ય કિંમત 20, 21 અને 23ની મધ્ય કિંમત 22 અને 23 અને 25ની મધ્ય કિંમત 24. ચલો, હું સીધી રીતનો જ ઉપયોગ કરીશ. બરાબર, સીધી રીતનો ઉપયોગ કરીએ એટલે એફઆઈ એક્સઆઈ શોધવાનું આપણે. એ દાખલાની રીત ઇઝી પડશે. 12 સત્તા 84, 14 છંગ 84, 16 નવામ 144, 13 ગુણ્યા 18, 0, 8 1 8, 1, 8 તાલી 24, 3 1 3 ને 2 5, 4, 8 અને 5 13, વધી પડી 1, 1 અને 1 2, 234. એફનો ગુણાકાર 20 સાથે કરો તો 20F, 22 50, 110, 24 ચોક 96. ચલો, સરવાળો કરી નાખીએ એટલે તમને સિગ્મા એફઆઈ એક્સઆઈ પણ મળી આવે. ચલો, 4, 4, 8, 4, 12, 4, 16, 16 અને 6, 22, વધી પડી 2, 2 અને 8 10, 18, 18 ને 4 22, 22 ને 3 25, 25 ને 1 26, 26 અને 9, 26 અને 9 35, વધી પડી 3, 3 1 4, 4 અને 2 6, 6 ને 1 7, એટલે 752 વત્તા આ જે ચલવાળું પદ હોય ને 20F, એ ચલવાળા પદને આપણે અલગથી જ રાખવાનું, યાદ રાખજો. ઓકે, તો 20F અલગથી લખવાનું.
એકવાર ટેલી કરી લઉં છું. 16, 22, 2, 10, 18, 4, 22, 22 ને 3, 25 ને 1, 24 ને 24 અને 9, 35. બરાબર છે. ઓકે, તો 752 વત્તા 20F આવ્યો. ચલો હવે સૂત્રમાં મૂકી દેવાનું સીધી રીતનું. x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. મધ્યકની કિંમત 18, સિગ્મા એફઆઈ એક્સઆઈ છે 752 વત્તા 20F છેદમાં સિગ્મા એફઆઈ 44 વત્તા એફ. 44 વત્તા એફનો ગુણાકાર 18 સાથે કરીએ. પહેલાં પદ બનાવો. 18 કૌંસમાં 44 વત્તા એફ બરાબર 752 વત્તા 20F. યાદ રાખજો, જે આ છેદનો 44 વત્તા એફ છે ને એનો આખાનો ગુણાકાર 18 સાથે કરવાનો. ઓકે, ચલો 18 ગુણ્યા 44 કરો તો કેટલા થાય ખબર પડશે. આ 0 ચોક 4 એકા 4, 4 એકા 4, 8 ચોક 32, 32 અને 35, 9, 792. ચલો 792 વત્તા 18 ગુણ્યા એફ કરો તો 18F બરાબર 752 વત્તા 20F. ચલો 752 ને લઈ જાઓ ડાબી બાજુ પર એટલે માઇનસમાં થઈ જાય. 18F ને લઈ જાઓ જમણી બાજુ પર, આ પ્લસ 18Fનું માઇનસ 18F થઈ જશે. સાદુરૂપ આપી દેવાનું. 792 માઇનસ 752 બરાબર 20F માઇનસમાં 18F. 792માંથી 752 જાય તો 40. 20F માટે 18F જાય તો 2F. ગુણાકારનો 2 છેદમાં જાય, અહીંયા સાદુરૂપ આપી દઈએ તો 40ના છેદમાં 2 બરાબર F. 20 દો 40 માટે Fની વેલ્યુ આવી ગઈ 20. માટે ખોટી આવૃત્તિ તમને મળી ગઈ 20. ઓકે, ચાલો ત્યાર પછીનો નેક્સ્ટ દાખલો ચાલુ કરીએ. મધ્યકનો યોગ્ય રીતનો ઉપયોગ કરવાનો છે. કોઈ પણ એક રીત વાપરવાની છે. આપણે પદ વિચલન વાપરી લઈશું. ચલો વર્ગ તમને જે આપ્યો છે તે લખી દઈએ. વર્ગ છે 100 થી 150, 150 થી 200, 200 થી 250, 250 થી 300, 300 થી 350. ચલો આવૃત્તિ એફઆઈ 4, 5, 12, 2 અને 2. એફઆઈનો કુલ સરવાળો કરું એટલે સિગ્મા એફઆઈ થઈ જાય. 4, 5, 9, 9 અને 12 કરીએ 21, 21 ને 2 23 ને 2 25. અને રકમમાં પણ તમને 25 આપી જ દીધેલું છે, રાઈટ? તો લખી શકો છો ડાયરેક્ટ. ચલો મધ્ય કિંમત એક્સઆઈ 100 અને 150ની મધ્ય કિંમત 125, 200 અને 150ની મધ્ય કિંમત 175, 200 અને 250ની મધ્ય કિંમત 225, 250 અને 300ની મધ્ય કિંમત 275, 300 અને 350ની મધ્ય કિંમત 325. ચાલો હવે પદ વિચલનની રીત કરવાની છે.
એટલે મારે યુઆઈની કોલમ જોઈશે. યુઆઈનું સૂત્ર ખબર હોવી જોઈએ કે મધ્ય કિંમતમાંથી ધારેલો મધ્યક બાદ કરવાનો અને એને વર્ગ લંબાઈ h વડે ભાગી દેવાનો. વર્ગ લંબાઈ hની વાત કરું તો 150માંથી આ 100ની બાદબાકી કરું તો 50 મળે વર્ગ લંબાઈ h. ચલો, ધારેલો મધ્યક એ ધારવાનો છે. 225ને હું ધારેલો મધ્યક એ ધારી લઉં છું. ઓકે, ચલો, 125માંથી 225 જાય તો માઇનસમાં 100 આવે. -100ને તમે 50 વડે ભાગો તો -2. ચલો, હવે સિમ્પલ રીત કરી નાખીએ. જે તમારો ધારેલો મધ્યક તમે ધારો છો ને એ તમારો યુઆઈ એનો 0 થઈ જાય, યાદ રાખજો. જે તમે ધારેલો મધ્યક ધારો છો એનો યુઆઈ 0 થઈ જાય અને ઉપર ઉલટામાં લખી દેવાનું -1 અને -2 તો આવી ગયો. નીચેમાં 1 અને 2 પોઝિટિવમાં લખી દેવાનું. ઉપર નેગેટિવ તરફ જવાનું, નીચે પોઝિટિવ તરફ આવવાનું. સમજાયું? એટલે ઉપર તરફ જાઓ તો -1 -2, પછી અગર ઉપર કહો તો -3. એવી રીતના નીચેમાં 1 2, નીચે કઈ આવે તો 3. એવી રીતના ઉલટા ક્રમમાં જવાનું. રાઈટ? ચલો, ત્યાર પછી પાંચમી કોલમ FIUIની 4નો ગુણાકાર -2 સાથે કરું -8. 5નો ગુણાકાર -1 સાથે -5. 12 ગુણ્યા 0 તો 0 જ થવાનું. 2 એકા 2 થાય, 2 દુ 4 થાય. -8 ને -5 -13 થાય. 2 અને 4 6 થાય. તો સિગ્મા FIUI તમને મળી જાય -13 વત્તા 6, એટલે તમને મળી જશે -7, જે તમારો સિગ્મા FIUI હોય. ચલો, પદ વિચલનનું સૂત્ર x બાર બરાબર a વત્તા સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. x બાર બરાબર ધારેલો મધ્યક 225 વત્તા સિગ્મા FIUI -7 કાઉન્સમાં લખી દેવાનું છેદમાં સિગ્મા FI 25 ગુણ્યા વર્ગ લંબાઈ h 50. ચલો, બંને ગુણાકારમાં છે એટલે 25 દો 50. તો x બાર બરાબર 225. આ પ્લસ માઇનસ માઇનસ 7 દો 14. તો x બાર બરાબર 225માંથી 14 જાય તો 211. આ તમને મળી ગયો મધ્યક. ઓકે, 211. ત્યાર પછીનો દાખલો. એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે. તો શરૂઆત કરવાની પ્રયોગીથી પહેલાં ટાઇટલ આપી દેવાનું. ધારો કે પ્રયોગ E બરાબર રકમમાં લખોટીની વાત થાય છે. તો લખવાનું લખોટીઓની કુલ પરિણામની સંખ્યા, કુલ પરિણામોની સંખ્યા, લખોટીઓની કુલ પરિણામોની સંખ્યા બરાબર કાઉન્સમાં લખવાનું 5 લાલ વત્તા 8 સફેદ વત્તા 4 લીલી. તો 8 અને 5 13, 13 અને 4 17. તો કુલ લખોટી આવી ગઈ તમારા પાસે 17. માં પહેલી ઘટના બહાર કાઢેલ લખોટી લાલ હોય તો ઘટના એ બરાબર લખોટી
લાલ હોય તે પરિણામની સંખ્યા, તો ચલો લાલ લખોટી હોય તો લાલ લખોટી કેટલી છે? 5. તો પરિણામની સંખ્યા 5. ઘટના એ માટેનું સૂત્ર P ઓફ A બરાબર ઘટના એના છેદમાં પ્રયોગ E. એની વેલ્યુ 5 અને પ્રયોગ Eની વેલ્યુ 17. તો આ રીતના પહેલો જવાબ આવ્યો 5/17. ત્યાર પછી બીજી ઘટના લખી છે સફેદ હોય તો ઘટના B બરાબર લખોટી સફેદ હોય તે પરિણામની સંખ્યા બરાબર. ચલો લખોટી સફેદ હોય તો સફેદ લખોટીની વાત કરું તો સફેદ લખોટી 8 છે. તો પરિણામની સંખ્યા 8. ઘટના બીનું સૂત્ર P ઓફ B બરાબર બીના છેદમાં E. ઘટના બીની વેલ્યુ 8, પ્રયોગ Eની વેલ્યુ 17, એટલે જવાબ આવે 8/17. અને ત્રીજી ઘટના લીલી ન હોય, ઘટના C બરાબર લખોટી લીલી ન હોય તે પરિણામની સંખ્યા ચલો બાળકો, લીલી લખોટી ન હોય તો તમારે સિમ્પલ વિચારવાનું, આ 4 લીલી લખોટીનો કાઢી નાખું. લીલી લખોટી ન હોય તેવું કીધું છે, તો આ 4 લીલી લખોટીને હું કાઢી નાખું તો મારી પાસે 5 લાલ અને 8 સફેદ લખોટી બચે. હું અહીંયા લખી દઉં છું, 5 લાલ વત્તા 8 સફેદ. લીલી લખોટી કાઢી નાખી તો 5 લાલ ને 8 સફેદ એટલે 8 અને 5 13 લખોટી થઈ. કેટલી? 13 લખોટી થઈ. તો ઘટના C માટે P ઓફ C બરાબર સૂત્ર Cના છેદમાં E. Cની વેલ્યુ 13, Eની વેલ્યુ 17. તો આ રીતના તમે જ 3 દાખલા ગણી શકો છો. ત્યાર પછીનો દાખલો, પાસાને એકવાર ફેંકવામાં આવે છે. ચલો એક જ વાર ફેંકવામાં આવે છે. ચાલુ કરીએ. ધારો કે પ્રયોગ E બરાબર પાસાની કુલ પરિણામની સંખ્યા બરાબર 6. પાસાને એકવાર ફેંકવામાં આવે છે એટલે કુલ પરિણામની સંખ્યા આવે 6. હવે પાસા પર જે અંક આવે તે 1, 2, 3, 4, 5 અને 6. 1 થી 6 અંક આવે પાસા પર. ચલો પહેલી ઘટના અવિભાજ્ય સંખ્યા આવે તો ઘટના A બરાબર પાસા પર અવિભાજ્ય સંખ્યા આવે તે પરિણામની સંખ્યા
તમારે પરિણામ આખું લખવાનું, બરાબર. ચલો 1 થી 6માં અવિભાજ્ય સંખ્યા કઈ કઈ આવે? તો 2 આવે, 3 આવે અને 5 આવે. 2, 3 અને 5 આ અવિભાજ્ય સંખ્યા આવે. તો પરિણામની સંખ્યા થઈ જાય 1, 2 અને 3. કુલ સંખ્યા 3 થાય ને, બરાબર. 2, 3 અને 5 અવિભાજ્ય સંખ્યા હોય તો પરિણામની કુલ સંખ્યા એટલે કે 1, 2 અને 3 થઈ ગઈ. ચલો ઘટના એ માટેનું સૂત્ર P ઓફ A બરાબર એના છેદમાં E. ઘટના એની વેલ્યુ 3, એની વેલ્યુ 6, 3 એકા 3 અને 3 દુ 6, 3 3 ગયા માટે જવાબ બને 1/2. ત્યાર પછી ઘટના બી માટે 2 અને 6 વચ્ચેની સંખ્યા આવે તો પાસા પર 2 અને 6 વચ્ચેની સંખ્યા આવે તે પરિણામની સંખ્યા. તો 2 અને 6ની વચ્ચે 3 આવે, 4 આવે અને 5 આવે. 2 અને 6ની વચ્ચે 3, 4 અને 5 આવે તો પરિણામની સંખ્યા કેટલી થઈ જાય? 1, 2 અને 3. ચાલો પરિણામની સંખ્યા 3 થઈ ગઈ, 1, 2 અને 3. તો ઘટના બી માટેનું સૂત્ર P ઓફ B બરાબર બીના છેદમાં E. બીની વેલ્યુ 3, Eની વેલ્યુ 6, 3 એકા 3, 3 દુ 6, 3 3 ગયા જવાબ 1/2. ત્યાર પછી ઘટના સી. છેલ્લી ઘટના અયુગ્મ સંખ્યા મળવાની. પાસા પર અયુગ્મ સંખ્યા આવે તે પરિણામની સંખ્યા. ચલો અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા. તો 1 થી 6માં એકી સંખ્યામાં 1, 3 અને 5 આવે તો પરિણામની સંખ્યા મળી જાય કુલ 3. 1, 3 અને 5 એટલે પરિણામની સંખ્યા કુલ કેટલી મળી જાય? 3, બરાબર. 1, 2 અને 3. ચલો સૂત્ર P ઓફ C બરાબર Cના છેદમાં E. Cની વેલ્યુ 3, Eની વેલ્યુ 6, 3 એકા 3 અને 3 દુ 6, 3 3 ઉડી જાય એટલે જવાબ આવે 1/2. તો આ રીતના તમે આ દાખલો ગણી શકો છો. ત્યાર પછી એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. ચાલુ કરે દાખલો. ધારો કે પ્રયોગ E બરાબર ખોખામાં અથવા તો ખોખાની ગોળ તકતીઓની કુલ પરિણામની સંખ્યા બરાબર
90. રકમમાં 90 ગોળ તકતીઓ કીધેલી છે, એટલે કુલ પરિણામની સંખ્યા 90 થાય. ચલો, ઘટના એ 2 અંકની સંખ્યા આવે. તકતી પર 2 અંકની સંખ્યા આવે. તે પરિણામની સંખ્યા. ચલો, 2 અંકની સંખ્યાની વાત કરે છે તો 1 થી 90માં 2 અંકની શરૂઆત થઈ જાય 10થી, અને છેલ્લી સંખ્યા જોવા જઈએ તો એ આવે 90. કેમ કે 1 થી 90 કીધી છે ને, તો 10થી લઈને 90 2 અંકની સંખ્યા કહેવાય. તમને છેલ્લામાં છેલ્લી સંખ્યા 90 જ લેવી પડે, કેમ કે કુલ સંખ્યા 90 છે. તો તકતી પર 2 અંકની સંખ્યા કેટલી આવે? કુલ 10થી લઈને 90 આવે. તો 10થી 90ની સંખ્યા ગણીએ તો કુલ આવે 81 થાય. હવે તો બીજો ઓપ્શન તમારે 90માંથી 1 અંકની સંખ્યા બાદ કરી નાખો. તો 1થી 90માં 1 અંકની સંખ્યા 1થી 9 થાય, એટલે 9 બાદ કરી નાખો, એટલે 90માંથી 9 જાય તો 81 એમ પણ આવી જાય. બરાબર? બંનેમાંથી કોઈ પણ એક લખી શકો છો. ચલો, ત્યાર પછી સૂત્ર P ઓફ A બરાબર એના છેદમાં E. એની વેલ્યુ 81, Eની વેલ્યુ 90, 9 9 81, 9 દાન 90, 9 9 ગયા. જવાબ 9/10. યાદ રાખજો, આ દાખલો બહુ મોસ્ટ MP છે, વારંવાર પરીક્ષામાં પૂછાય છે. ઓકે, ચલો, ઘટના B માટે ઘટના બીમાં પૂર્ણ વર્ગ સંખ્યા આવ્યો તેવું કીધું છે. તકતી પર પૂર્ણ વર્ગ સંખ્યા આવે. તે પરિણામની સંખ્યા. ચલો, પૂર્ણ વર્ગ સંખ્યા આવે. પૂર્ણ વર્ગ સંખ્યાઓ બરાબર 1થી 90માં કઈ કઈ આવે ચેક કરો. તો ચલો, 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81. અને બાળકો, 10નો વર્ગ હવે 100 થઈ જાય, પણ 1થી 90 કીધેલી છે એટલે 100ને તો આપણે લેવો ના પડે. બરાબર? 10નો વર્ગ 100 થઈ જાય, પણ આપણને તો તકતી 1થી 90ની જ આપેલી છે. યાદ રાખજો, તકતી આપણા પાસે 1થી લઈને 90 સુધીની જ છે, એટલે આપણે 9નો વર્ગ 81, આ આપણી છેલ્લી સંખ્યા આવે. ચલો, કેટલી પરિણામની સંખ્યા મળે છે? પૂર્ણ વર્ગ ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 ને 9. તો પરિણામની સંખ્યા થઈ ગઈ 9. ચલો, સૂત્ર વાપરવાનું. P ઓફ B બરાબર Bના છેદમાં E. આપણે જે સૂત્ર વાપર્યું છે, ઘટના Bની સંભાવના માટેનું સૂત્ર વાપર્યું છે. ચલો, Bની વેલ્યુ 9 છેદમાં Eની વેલ્યુ 90, 9 એકા 9, 9 દાન 90, 9 9 ગયા. જવાબ 1/10. ત્યાર પછી છેલ્લો 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તો ઘટના C બરાબર તકતી પર
5 વડે વિભાજ્ય આવે, 5 વડે વિભાજ્ય સંખ્યા આવે તે પરિણામની સંખ્યા બરાબર. ચલો 5 વડે વિભાજ્ય સંખ્યા કીધી છે તો બહુ સિમ્પલ, કુલ સંખ્યા 90 છે, એને તમે 5 વડે ભાગી દો તો 18 50 90 થાય, તો આપણને કુલ 18 સંખ્યાઓ મળે. યાદ રાખજો. અને જો તમારે સંખ્યા લખવી હોય તો આપણે લખવું પડે 5, પછી 10, 5નો ઘડિયો બોલવાનો, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85 અને 90. તો આવી રીતના 5ના વિભાજ્ય લખવાના. ગણી લો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18 થઈ ગયા. 18. એટલે આ સંખ્યા તમે લખી દો તો પણ ચાલે, અને સંખ્યા ના લખવી હોય તો કુલ સંખ્યા 90 છે એને 5 વડે ભાગી દો તો 18 સંખ્યા તમને મળે. ઓકે, ચાલો. તો ઘટના સીની સંભાવના માટેનું સૂત્ર P ઓફ C બરાબર Cના છેદમાં E. Cની વેલ્યુ 18, Eની વેલ્યુ 90, 18 એકા 18, 18 50 90, 18 18 ગયા, જવાબ આવે 1/5. તો આ રીતના તમે આ દાખલો ગણી શકો છો. ચાલો, 6 વડે વિભાજ્ય હોય તેવી પ્રથમ 40 ધન પૂર્ણાંકો. ચાલો, પ્રથમ 40 ધન પૂર્ણાંકો કીધી છે અને તેનો સરવાળો શોધવાનો છે. એટલે યાદ રાખજો, પ્રથમ 40 ધન પૂર્ણાંકો એટલે S40. તમારે પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો કીધો છે એટલે S40 શોધવાનું છે. બહુ સિમ્પલ છે. 6 વડે વિભાજ્ય કીધું છે તો ચલો 6નો ઘડિયો, 6 એકા 6, 6 દો 12, 6 તાલી 18. અને હવે અંતિમ પદ મેળવવા માટે આ જે 6 છે ને 6, એનો ગુણાકાર આ 40 સાથે કરી નાખો. 6નો ગુણાકાર 40 સાથે કરી નાખો તો આવશે 240. આ બની ગયું તમારું અંતિમ પદ. ઓકે, સિમ્પલ છે ને. ચલો હવે કિંમતો મેળવી લેવાની, અથવા ડાયરેક્ટ જ સૂત્રમાં કિંમત મૂકી દઈએ. ચલો ડાયરેક્ટ જ સૂત્રમાં કિંમત મૂકીએ. રકમમાં એની વેલ્યુ તમારી પ્રથમ પદ 6 અને અંતિમ પદ AN બરાબર 240. બરાબર. હવે આપણે S40 શોધવાનું છે. આપણા SNનું સૂત્ર જ વાપરવાનું, શોર્ટવાળું, નાનલું. કેમ? રકમમાં અંતિમ પદ આપ્યું છે ને, તો SN બરાબર Nના છેદમાં 2 કૌંસમાં A વત્તા AN. ચાલો, તમને રકમમાં S40 શોધવા કીધું છે. પ્રથમ 40 ધન પૂર્ણાંકો એટલે S40. બોલો, Nની વેલ્યુ શું લેવાની? 40. Nની વેલ્યુ શું લેવાની? 40. ચલો મૂકી દઈએ. 40ના છેદમાં 2. પ્રથમ પદ એની વેલ્યુ 6, અંતિમ પદ એની વેલ્યુ 240. 20 દો 40, 20 કૌંસમાં 240 વત્તા 6, 246. ગુણાકાર કરી નાખીએ, 0 મૂકી દઉં છું. 6 દો 12, વધી પડી 1, 4 દો 8 અને 1 9, 2 દો 4.
તો પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો આવી ગયો 4920. તો આ રીતના તમારે દાખલા ગણવાના. ઓકે.